जय गुरुदेव और जय श्री कृष्ण। मित्रों, आप सभी का स्वागत है आज के मेरे नया वीडियो में। तो हूँ બધું કામ પતાવીને ફ્રી થઈ ગઈ હતી અને મસ્ત રેડી થઈ ગઈ હતી નાઈને, અને પછી મારે બીજું રસોઈનું ને એવું બધું કામ પતાવવાનું હતું। અને આજે છે ને ચેવડો પૂરો થઈ ગયો હતો ને, તો આપણે ચેવડો બનાવવાનો હતો તો પૌવા તળી લીધા અને બટેટાની કાતરી તળી લીધી અને પછી મસ્ત મજાનો ચેવડો આપણે વઘારી નાખ્યો હતો। અને પછી હું ફ્રી હતી તો યોગીની હારે થોડી વાર રમતી હતી અને જો એને કંઈક બોલતા શીખવાડતી હતી, પણ કાંઈ બોલતો નહોતો, જેવું તેવું બોલતો હતો એને। પછી એણે તમને બધાને બોલતા શીખી ગયો तो एम कीधु कि हमारा मामी नी चैनल ने छे ने लाइक करो, शेयर करो और सब्सक्राइब करो। तो छोटे बच्चे का मान तो रखना चाहिए ना, तो आप सभी लोग मेरी चैनल को सब्सक्राइब कीजिएगा। पछी छे ने बेन गीत गाता था ने बन्ने छे ने एना गीत सांभळीने डांस करता था, कंईक बाळ गीत गाता था ए लोको सांभळता होय ने एवुं। एटले ए बेनने जो बहू मोजमां आवी गया छे ने, चश्मा बश्मा पहेरीने मस्त रेडी थई गया था हो डांस करवा माटे, केम जाणे डिस्कोमां जवानुं होय एम। पछी जो आमे चेवड़ो बनाव्यो हतो तो भाईने छे ने ऑफिसेथी आव्या ने तो भूख लागी गई हती ने तो बेन काढीने देता था। पछी आपणे ओळो बनावવાનો हतो ने तो રીંગણાને એવું શેકવા રાખી દીધું હતું અને સાગરને બેન બંને છે ને ઓલું પાણીની ઓલી શું કહેવાય રીંગ આવે ને એમાં હવા ભરતા હતા। અને પછી છે ને જો આપણે ઓળો વઘારી નાખ્યો છે ને, આજ તો છે ને એકલા ટમેટાનો જ ઓળો વઘાર્યો તો આજ કાંદા નહોતા નાખ્યા। જો ભાઈ નાસ્તો કરવા બેસી ગયા હતા અને મેં ટમેટાને એવું બધું ચડી ગયું હતું, લસણવાળું મરચું ને એવું, એટલે આપણે જો અમારે શેકેલા રીંગણા એડ કરી દીધા। અને પછી રવાનો છે ને કેરામલવાળો શીરો બનાવ્યો હતો ને આપણને તો એટલી બધી ભૂખ લાગી ગઈ હતી ને કે મેં ડીશનો છે ને વિડીયો પણ ન લાવી દીધો ને, પહેલાં જ તે જમવા જ માંડી। મેં કીધું હું જમું છું, તમે એમનો વિડીયો લઈ લો એમ। અને પછી જો રાત્રે છે ને ડિસ્કો લાઇટ શરૂ કરી દીધી હતી ને તો એ બધા ફરતા હતા ગોળ ગોળ, અને પછી અડકો દડકો દહીં દડુકો એવું બધું રમતા હતા। અને પછી જો બહાર આટો મારવા લઈ ગયા હતા પ્રિયાને દુકાને, તો પછી જો ને ગયા હતા ને તો આ જે ઓલા બેન છે ને ગીતાબેન છે ઢોસાવાળા, એ પ્રિયાને રમાડતા હતા। અને પછી જો અમે લોકો યોગીને લઈને છે ને બહાર રોડે આટો મારવા નીકળ્યા હતા, તો અહીંયા જો રોડ ઉપર થોડી વાર ઊભા રહ્યા હતા, બહુ મસ્ત મજાનો પવન આવતો હતો ને તો કીધું અહીંયા થોડી વાર ઊભા રહીએ। અને પછી છે ને આગળ ગયા ને તો અહીંયા ગેટ પાસે છે ને બહુ મસ્ત ગાર્ડન જેવું બનાવ્યું હતું, ઝાડવાને એવું વાવીને। રાત્રે તો બહુ સરખું નહોતું દેખાતું, ક્યારેક દિવસે નીકળીશ ને ત્યારે વિડીયોમાં લઈશ। પછી ઘરે આવ્યા ને તો છે ને ભાઈ મંચુરિયન લેવા હતા ને તો કીધું આપણે તો થોડુંક ચાખી લઈએ, તો થોડુંક મેં ચાખી લીધું, બહુ મસ્ત સ્પાઇસી હતું, મને સ્પાઇસી બહુ ભાવે। તો પછી છે ને એ ખાઈ લીધું ને પછી કેન્ડી ખાવી પડી કેમ કે બહુ તીખું લાગ્યું હતું। તો ચલો અમે લોકો કેન્ડી ખાઈ લઈએ અને તમે લોકો યોગીએ કીધું ને એમ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો મળીએ નેક્સ્ટ वीडियो में। लाइक शेयर एंड सब्सक्राइब टू माई चैनल। बाय बाय, टेक केयर। तो फिर मिलते हैं ऐसे ही एक नए वीडियो के साथ।